ગુજરાત રાજ્યમાં બેરોજગારીને લઈ સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી સાથે બાળકોને શિક્ષણ મળી રહે અને કેળવણી યોગ્ય થાય એ માટે આંગણવાડી કેન્દ્રોમાં ખાલી સ્થાનો ભરવા માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ ભ્રષ્ટ અધિકારીઓ અરજદારોની વાત નહીં સાંભળી મનમાની કરતા હોય એવો માહોલ સર્જાયો છે। અરવલ્લી બાદ હવે સાબરકાંઠા જિલ્લામાં પણ આંગણવાડી કાર્યકરો અને તેડાગરની ભરતીને લઈ અરજદારો વાંધા ઉઠાવી રહ્યા છે। અરજદારોને અધિકારીઓ કે પદાધિકારીઓ પર હવે વિશ્વાસ નથી રહ્યો એટલે અરજદારોને વિપક્ષ નેતાઓના શરણે જવાની ફરજ પડી છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવીન કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવા આવેલ કેન્દ્રીય અને પ્રદેશ કોંગ્રેસ નેતાઓ સમક્ષ અરજદારો ફરિયાદ કરી ન્યાયની માંગ કરી હતી। સાંભળો વિપક્ષ નેતા અમિત ચાવડાએ આંગણવાડી ભરતીને લઈ શું કહ્યું। ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારમાં એક તરફ શિક્ષણનું ખાનગીકરણ થયું, શિક્ષણનું વેપારીકરણ થયું અને ત્યાર પછી જ્યારે યુવા વર્ગ સરકારી ભરતી માટે જાય તો અનેક કૌભાંડો આપણે બધાએ જોયા છે। વારંવાર પેપર ફૂટી જાય, ભરતીમાં ક્યાંક જીવીની ભરતી હોય તો એમાં પણ અલગ અલગ રીતે ભ્રષ્ટાચાર થતો હોય અને આજે અહીંયા અરવલ્લી જિલ્લામાં આંગણવાડીની ભરતીમાં પણ કૌભાંડ ને ભ્રષ્ટાચાર સ્પષ્ટ રીતે જોઈ શકાય। હું અભિનંદન આપીશ મીડિયાની ટીમ, અમારા કાર્યકરો અને તમામ જાગૃત લોકોએ કે જેણે આ ભરતી કૌભાંડને બહાર લાવ્યું છે અને આ ખાલી અરવલ્લી જિલ્લામાં નહીં, આખા ગુજરાતમાં જે ભરતીઓ થાય છે તમામ ભરતીઓમાં કૌભાંડો ચાલી રહ્યા છે। આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં પણ પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને લોકોને આજે સરકારમાં સરકારી ભરતીમાં ધીમે ધીમે વિશ્વાસ ઉઠી જાય એવું આખું જે ભરતીનું કૌભાંડ ચાલે છે ધીમે ધીમે ખુલ્લું પડી રહ્યું છે અને આવનારા દિવસમાં અરવલ્લીમાં જે આંગણવાડી ભરતીનું કૌભાંડ થયું છે એનો પડઘો વિધાનસભામાં પણ કોંગ્રેસ પક્ષ પાડશે અને જે જનતાનો અવાજ છે એ આવનારા દિવસોમાં વિધાનસભામાં કોંગ્રેસ મજબૂતાઈથી બુલંદીથી ઉપાડશે। મારું નામ ડામોર નૈનાબેન સજ્જનભાઈ છે। હું ઈડર તાલુકાના જોડકંપા ગામની રહેવાસી છું। એમાં મેં ઘટક 1 માં જોડકંપા ઘટક 1 માં તેડાગરનું ફોર્મ ભર્યું હતું। એમાં મારો પહેલા મેરિટ મુકાયું હતું, એમાં પહેલા આવ્યું હતું નામ અને હવે ફરીથી બીજી વખત મેરિટ મુકાયું, એમાં સેકન્ડ નંબરમાં વેટિંગમાં મૂકી દીધું છે અને મેં આઈસીડીએસ ઓફિસમાં જઈને તપાસ કરી તો એ લોકોએ કીધું કે એ બેનના ગુણ વધારે છે એટલે એમનું રીમેરિટ કરી અને ફરીથી નામ મૂક્યું છે, મેરિટ બનાવ્યું છે એમનું। એમાં કોની ભૂલ હતી? એમાં એ કહે છે કે અમારી ભૂલ હતી એમ, આઈસીડીએસ ઓફિસવાળા કહે છે કે અમારી ભૂલ હતી એમ। અત્યારે કોને રજૂઆત કરી તમે? અત્યારે કિરણસિંહ બાપુને રજૂઆત કરી છે। બીજા કોને કરી? બીજા અમે અરજીઓ કરી છે કલેક્ટર સાહેબને, જિલ્લા વિકાસ અધિકારીને, પછી આઈસીડીએસ ઓફિસમાં બધે અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાને અમે રજૂઆત કરી છે।